નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 5 શિલાય પ્રવાસહના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. શિલાય પ્રવાસહના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 માગ્યા મુજબ જવાબ આપો. નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો. ભ્રમણ ભાસઃ, ક્રિચિત, પ્રેષ્યતિ, સમ્યક, પ્રચલતિ, અજંતા ગુહાયામ, ચતુર્મુખસ્ય, પદ્મપાણાય, બૌદ્ધ ગુહાય, ત્રંબકેશ્વરમ, ઋણેશ્વરથ. ટિપ્પણી પુસ્તકમ. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. કા દૂરભાષમ કરોતિ? તો સવિતા દૂરભાષમ કરોતિ. શિલા કસ્ય પુત્રી અસ્તિ? તો શિલા સ્વિતાય પુત્રી અસ્તિ. શિલા કુત્ર ગચ્છતિ? તો શિલા પ્રવાસ ગચ્છતિ. શિલા કિમ કિમ પશ્યતિ? તો શિલા અજંતા ગુહાયામ. બુદ્ધસ્ય શિલ્પમ તચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અન્યાની બહુની સુંદરાણી ચિત્રાણી પશ્યતિ. પ્રશ્ન નંબર 3 ઉદાહરણ મુજબ આપેલા વાક્યનું પ્રશ્ન વાક્યમાં ફેરવો. શિલા અજંતા ગુહાયામ અસ્તિ? તો શિલા કુત્ર અસ્તિ. મહેશઃ ઉદ્યાને અસ્તિ? તો મહેશઃ કુત્ર અસ્તિ. ફરીદા વાટિકાયામ અસ્તિ? તો ફરીદા કુત્ર અસ્તિ. સુનંદા શાલાયામ અસ્તિ? તો સુનંદા કુત્ર અસ્તિ. ઉદાહરણ મુજબ તમારે કરવાનું છે. શિલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. શિલા કુતઃ મંદિરમ ગચ્છતિ. શિલા ગૃહતઃ કુત્ર ગચ્છતિ. નરેન્દ્રઃ કાર્યાલયતઃ ગૃહં ગચ્છતિ. નરેન્દ્રઃ કુતઃ ગૃહં ગચ્છતિ. નરેન્દ્રઃ કાર્યાલયતઃ કુત્ર ગચ્છતિ. વિનય ક્રીડા ગણતઃ વારિકાં ગચ્છતિ. વિનય પુત્રઃ વાટિકાં ગચ્છતિ. વિનયઃ ક્રીડા ગણતઃ કુત્ર ગચ્છતિ. અલ્કા પાલનપુરતઃ ગાંધીનગરમ ગચ્છતિ. અલ્કા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ. અલ્કા પાલનપુરતઃ કુત્ર ગચ્છતિ. પ્રશ્ન નંબર 4 ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. નટરાજઃ ચિત્રમ નટરાજસ્ય ચિત્રમ અસ્તિ. વેદાંત પુસ્તકમ વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. પાર્થઃ કંદુકમ તો પાર્થસ્ય કંદુકમ અસ્તિ. કલ્પેશઃ લેખની તો કલ્પેશય લેખની અસ્તિ. કર્ણઃ કુંડલમ કર્ણસ્ય કુંડલમ અસ્તિ. નિસર્ગઃ ગૃહં તો નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ. શિલા પુસ્તકમ તો શિલાએ પુસ્તકમ અસ્તિ. રેખા દ્વિચક્રિકા રેખાયઃ દ્વિચક્રિકા અસ્તિ. વિદ્યા પ્રભાવઃ વિદ્યાયા પ્રભાવઃ અસ્તિ. કૃપા આસંદઃ કૃપાય આસંદઃ અસ્તિ. મીના પાઠશાલા મીનાયઃ પાઠશાલા અસ્તિ. અનિક્ષા શાટિકા તો અનિક્ષાયાઃ શાટિકા અસ્તિ. પ્રશ્ન નંબર 5 આપેલા જે વાક્યો છે એ વાક્યોને આપણે સંસ્કૃત ભાષામાં લખીશું. આરતી જામનગરથી રાજકોટ જાય છે. આરતી જામનગરતઃ રાજકોટમ ગચ્છતિ. હર્ષા અમરેલીથી જૂનાગઢ જાય છે. તો હર્ષા અમરેલીતઃ જૂનાગઢમ ગચ્છતિ. મિહિરઃ અમદાવાદથી સુરત જાય છે. તો મિહિર અમદાવાદતઃ સુરતમ ગચ્છતિ. કુમાર ભુજથી અમદાવાદ જાય છે. તો કુમાર ભુજતઃ અમદાવાદમ ગચ્છતિ. ઉષા વડોદરાથી પાલનપુર જાય છે. તો ઉષા વડોદરાતઃ પાલનપુરમ ગચ્છતિ. તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને કયા કયા સ્થળેથી આવે છે તેનું વર્ણન સંસ્કૃતમાં કરો. જેમ કે લોકયાનમ હિંમતનગરતઃ ઈડરમ ગચ્છતિ. ઈડરતઃ વટ્ટપલી ગચ્છતિ. વટ્ટપલિતઃ ભાવનગરમ ગચ્છતિ.
અહીં મિત્રો તમારે તમારા ગામ અને બસ સામે કયા ગામે જવાની છે તેનું તમારે અહીં નામ લખવાના રહેશે. આગળના ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.